જો તમે હાઈવે ઉપર ગાડીથી મુસાફરી કરવાના છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે। હવે ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ટેક્સ માટે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI એ નવા નિયમો લાગુ કર્યા છે, જે અંતર્ગત જે લોકોની ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તેઓએ ડબલ ટેક્સ ચૂકવવો પડશે, જેને લઈને નવા દિશા નિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા છે। ફાસ્ટેગને લઈને નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે કોઈ એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ નહીં કરી શકે। આ સિવાય KYC પણ જરૂરી છે। કોઈ પણ કાર કે ફોર વ્હીલર માટે ફાસ્ટેગ સ્ટીકર જરૂરી છે। જો તમે ફાસ્ટેગ વગર કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થશો તો તમારે બમણો દંડ ભરવો પડશે। એટલે કે જો ટોલ પ્લાઝા ઉપર ટેક્સ 200 રૂપિયા છે તો તમારે 400 રૂપિયા ચૂકવવા પડશે। ફાસ્ટેગના ઉપયોગ અને ખરીદી માટે ઘણા નિયમો પણ બનાવવામાં આવ્યા છે। તમે લગભગ 32 બેંકોમાંથી ફાસ્ટેગ બનાવી શકો છો। ફાસ્ટેગના નિયમ બદલાયા। વિન્ડસ્ક્રીન ઉપર ફાસ્ટેગ નહીં તો ડબલ ટોલ ટેક્સ। ફ્રન્ટ વિન્ડસ્ક્રીન ઉપર અંદરથી ફાસ્ટેગ લગાવવા। CCTV દ્વારા ફાસ્ટેગના વપરાશ પર રખાશે નજર। બેંક સહિત અન્ય એજન્સીઓને કરાઈ સતર્ક। લોકો પોતાની ગાડીમાં જાણી જોઈને ફાસ્ટેગ નથી લગાવતા, જેના કારણે NHAI એ ફાસ્ટેગને લઈને આ નવા નિયમો લાગુ કર્યા છે। હવે વિન્ડસ્ક્રીન ઉપર ફાસ્ટેગ નહીં હોય તો વધારે ટેક્સ વસૂલવામાં આવશે। આ વિશે દિશા નિર્દેશો પણ કહેવામાં આવ્યા છે કે ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા ઉપર તમારે લાઇનમાં ઊભા રહેવું પડશે અને આ વિશે ઓથોરિટીએ SOP પણ જાહેર કરી છે, જે અંતર્ગત જે લોકોની ગાડીમાં ફાસ્ટેગ નથી તેમણે બમણો ટેક્સ વસૂલવામાં આવશે। જે લોકોની ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તેમની પાસેથી બમણો ટેક્સ વસૂલવામાં આવશે। સાથે જ તમામ ટોલ પ્લાઝા પર આ નવા રૂલથી સંબંધિત જાણકારી પ્રદર્શિત કરવામાં આવશે। તેમજ જે લોકોએ ગાડીમાં ફાસ્ટેગ નહીં લગાવ્યું હોય તેમનું રજિસ્ટ્રેશન નંબર CCTV દ્વારા લેવામાં આવશે અને ટોલ પ્લાઝા ઉપર બમણો ટેક્સ વસૂલવામાં આવશે। હાઈવે ઓથોરિટીએ નવા નિયમોને લઈને ફાસ્ટેગ જારી કરનાર બેંકો સહિત અન્ય બીજી એજન્સીઓને પણ આ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે। તેમના દ્વારા ફાસ્ટેગ પ્રાપ્ત કરનાર વાહન ચાલકો સારી રીતે તેને વિન્ડશીલ્ડ પર લગાવવો પડશે અને જે નિયમો બેંક માટે હશે તે જ નિયમો જે તે એજન્સીઓ માટે પણ રહેશે। સાથે જ તમારે ફાસ્ટેગમાં KYC અપડેટ ફરજિયાત કરાવવાનું રહેશે। જો તમે અપડેટ નહીં કરો તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમારા ફાસ્ટેગને ડીએક્ટિવ કરી દેશે। જો તમે હાઈવે ઉપર ગાડીથી મુસાફરી કરવાના છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે। હવે ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ટેક્સ માટે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI એ નવા નિયમો લાગુ કર્યા છે, જે અંતર્ગત જે લોકોની ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તેઓએ ડબલ ટેક્સ ચૂકવવો પડશે, જેને લઈને નવા દિશા નિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા છે। ફાસ્ટેગને લઈને નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે કોઈ એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ નહીં કરી શકે। આ સિવાય KYC પણ જરૂરી છે। કોઈ પણ કાર કે ફોર વ્હીલર માટે ફાસ્ટેગ સ્ટીકર જરૂરી છે। જો તમે ફાસ્ટેગ વગર કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થશો તો તમારે બમણો દંડ ભરવો પડશે। એટલે કે જો ટોલ પ્લાઝા ઉપર ટેક્સ 200 રૂપિયા છે તો તમારે 400 રૂપિયા ચૂકવવા પડશે। ફાસ્ટેગના ઉપયોગ અને ખરીદી માટે ઘણા નિયમો પણ બનાવવામાં આવ્યા છે। તમે લગભગ 32 બેંકોમાંથી ફાસ્ટેગ બનાવી શકો છો। ફાસ્ટેગના નિયમ બદલાયા। વિન્ડસ્ક્રીન ઉપર ફાસ્ટેગ નહીં તો ડબલ ટોલ ટેક્સ। ફ્રન્ટ વિન્ડસ્ક્રીન ઉપર અંદરથી ફાસ્ટેગ લગાવવા। CCTV દ્વારા ફાસ્ટેગના વપરાશ પર રખાશે નજર। બેંક સહિત અન્ય એજન્સીઓને કરાઈ સતર્ક। લોકો પોતાની ગાડીમાં જાણી જોઈને ફાસ્ટેગ નથી લગાવતા, જેના કારણે NHAI એ ફાસ્ટેગને લઈને આ નવા નિયમો લાગુ કર્યા છે। હવે વિન્ડસ્ક્રીન ઉપર ફાસ્ટેગ નહીં હોય તો વધારે ટેક્સ વસૂલવામાં આવશે। આ વિશે દિશા નિર્દેશો પણ કહેવામાં આવ્યા છે કે ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા ઉપર તમારે લાઇનમાં ઊભા રહેવું પડશે અને આ વિશે ઓથોરિટીએ SOP પણ જાહેર કરી છે, જે અંતર્ગત જે લોકોની ગાડીમાં ફાસ્ટેગ નથી તેમણે બમણો ટેક્સ વસૂલવામાં આવશે। જે લોકોની ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તેમની પાસેથી બમણો ટેક્સ વસૂલવામાં આવશે। સાથે જ તમામ ટોલ પ્લાઝા પર આ નવા રૂલથી સંબંધિત જાણકારી પ્રદર્શિત કરવામાં આવશે। તેમજ જે લોકોએ ગાડીમાં ફાસ્ટેગ નહીં લગાવ્યું હોય તેમનું રજિસ્ટ્રેશન નંબર CCTV દ્વારા લેવામાં આવશે અને ટોલ પ્લાઝા ઉપર બમણો ટેક્સ વસૂલવામાં આવશે। હાઈવે ઓથોરિટીએ નવા નિયમોને લઈને ફાસ્ટેગ જારી કરનાર બેંકો સહિત અન્ય બીજી એજન્સીઓને પણ આ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે। તેમના દ્વારા ફાસ્ટેગ પ્રાપ્ત કરનાર વાહન ચાલકો સારી રીતે તેને વિન્ડશીલ્ડ પર લગાવવો પડશે અને જે નિયમો બેંક માટે હશે તે જ નિયમો જે તે એજન્સીઓ માટે પણ રહેશે। સાથે જ તમારે ફાસ્ટેગમાં KYC અપડેટ ફરજિયાત કરાવવાનું રહેશે। જો તમે અપડેટ નહીં કરો તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમારા ફાસ્ટેગને ડીએક્ટિવ કરી દેશે।